હેલો દોસ્તો, મારું નામ છે અજય વોરા અને આજના આ વિડીયોમાં આપણે AWSના રૂટ અકાઉન્ટની જેવા જ લેવલનો એક આઈએમ યુઝર કેવી રીતે ક્રિએટ કરવો તે આપણે જોઈશું. જો તમે AWS રૂટ અકાઉન્ટ રોજ વાપરો છો તો આજે જ આ વિડીયો જુઓ, કારણ કે રૂટ અકાઉન્ટ રોજ વાપરવી એ સૌથી મોટી સિક્યુરિટી ભૂલ છે. આ વિડીયોમાં હું તમને બતાવીશ કે AWSમાં આઈએમ યુઝર કેવી રીતે બનાવવો, જેને રૂટ જેટલા જ અધિકાર હોય પણ સુરક્ષિત રીતે. આ વિડીયો ખાસ બિગિનર માટે છે, એટલે કે આખો વિડીયો GUI બેઝ સ્ટેપ બાય સ્ટેપ હું બતાવીશ. એક વાત પહેલા ક્લિયર કરી લઈએ કે AWS રૂટ અકાઉન્ટની 100% પાવર કોઈ આઈએમ યુઝરને આપી શકાતી નથી, પણ હા 99.9% રૂટ જેવો એક્સેસ આપણે આઈએમ યુઝરને આપી શકીએ છીએ, જેને AWS એડમિનિસ્ટ્રેટર એક્સેસ કહે છે. અને AWS પોતે પણ આ જ વસ્તુને રેકમેન્ડ કરે છે કે રૂટ અકાઉન્ટને લોક કરી દો અને આઈએમ યુઝર વાપરો. તો સૌપ્રથમ આપણે રૂટ અકાઉન્ટથી લોગિન કરીએ. મારી પાસે ઓલરેડી રૂટ અકાઉન્ટથી લોગિન છે, તો આપણે રૂટ અકાઉન્ટથી આપણે અહીંયા લોગિન કરેલું છે. આ સ્ટેપ ફક્ત એક જ વખત કરવાની જરૂર છે અને પછી નેક્સ્ટ ટાઈમ આપણે આઈએમ યુઝર જ આપણે વાપરીશું. હવે સર્ચ બોક્સમાં આપણે લખીશું IAM, એટલે આવશે IAM એટલે આઈડેન્ટિટી એન્ડ એક્સેસ મેનેજમેન્ટ. અહીંથી આપણે યુઝર, પરમિશન અને સિક્યુરિટી મેનેજ કરીએ છીએ. લેફ્ટ સાઈડમાં આપણને અહીંયા યુઝરનો એક ઓપ્શન આપેલો છે, તેના પર આપણે ક્લિક કરીશું અને અહીંયા આપણે ક્રિએટ અ યુઝર નામનો એક યુઝર બનાવીશું. યુઝરનું નામ આપણે અહીંયા આપશું. હું અહીંયા યુઝરનું નામ આપીશ એડમિન. આવું યુઝરનું હું નામ આપું છું અને પ્રોવાઈડ યુઝર એક્સેસ ટુ AWS મેનેજમેન્ટ એને હું ટિક કરું છું. ઓકે, અને આઈ વોન્ટ ટુ ક્રિએટ અ આઈએમ યુઝર એના પર આપણે ક્લિક કરીએ છીએ અને અહીંયા આપણે ઓટો જનરેટેડ પાસવર્ડ આપણે અહીંયા રાખીશું. કસ્ટમ પાસવર્ડ પણ આપણે સેટ કરી શકીએ અને આપણે કરીશું અહીંયા નેક્સ્ટ. હવે આ અગત્યનું સ્ટેપ છે અને સૌથી મહત્વનું સ્ટેપ પણ આપણે અહીંયા કરીએ. પરમિશન સેક્શન જે છે તેમાં અટેચ પોલિસી ડાયરેક્ટલી પર આપણે ક્લિક કરીશું અને અહીંયા જેટલી AWSની પોલિસી જે છે તે આપણને બતાવે છે. અહીંયા આપણે સર્ચ કરશું એડમિનિસ્ટ્રેટર એક્સેસ, પહેલી પરમિશન એના પર આપણે ક્લિક કરીશું અને આ પોલિસી જે છે એને આપણે અટેચ કરીશું. આ જે પોલિસી જે છે એમાં EC2, S3, IAM, VPC, RDS બધું ફૂલ એક્સેસ છે. આ રૂટ જેવો જ પાવર છે અને ડેઈલી વર્ક માટે યુઝ આપણે કરીશું ક્રિએટ અ યુઝર અને આપણે અહીંયા યુઝર બની ગયા. આપણે કરીશું રિટર્ન ટુ યુઝર લિસ્ટ. અહીંયા આપણે ફાઇલને ડાઉનલોડ કરી લઈએ, કારણ કે આપણે આ પાસવર્ડ જે છે એ એમાં છે એટલા માટે. બરાબર ને, અહીંયા આપણે પાસવર્ડ પણ બતાવશે. આપણે કરીએ રિટર્ન ટુ યુઝર લિસ્ટ. તો અહીંયા આપણે જોઈએ તો આપણે એક યુઝર બનાવ્યો છે એડમિન નામનો યુઝર. ઓકે, અને સિક્યુરિટી રીઝનથી તમારે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન પણ અહીંયા સેટ કરવું પડે, પણ અત્યારે મેં અહીંયા સેટ કરેલું નથી. હવે આપણે યુઝરને લોગિન કેવી રીતે કરવો તે આપણે જોઈએ. તો એક નવું એક્સટેન્શન બ્રાઉઝર ઓપન કરીશું, AWS એમેઝોન. એમાં આપણે એમેઝોન કોન્સોલમાં જઈશું. ઓકે, હવે અહીં આપણે અકાઉન્ટ આઈડી જોઈશે, તો આપણે જે અકાઉન્ટ આઈડી આપણને અહીંથી મળશે. આ આપણે અકાઉન્ટ આઈડી છે, આપણે કોપી કરીશું અને અકાઉન્ટ આઈડી આપણે અહીંયા પેસ્ટ કરીએ. યુઝર નેમ જે છે એ આપણે રાખ્યું હતું એડમિન અને પાસવર્ડ આપણે કોપી કરેલો છે, એમાં આપણે જઈએ. સોરી, આપણે CSV ફાઇલ ડાઉનલોડ કરેલી હતી, CSV ફાઇલ આપણે ઓપન કરીએ. તો આ આપણો પાસવર્ડ છે અને આપણે ડબલ ક્લિક કરીને આપણે કોપી કરીએ. અને આપણે જે નવું અકાઉન્ટ બનાવેલું છે એમાં આપણે લોગિન કરવાની ટ્રાય કરીએ. પેસ્ટ અને આપણે કરીએ સાઇન ઇન. હવે આપણે ઓલ્ડ પાસવર્ડ નાખવાનો, આપણે ઓલ્ડ પાસવર્ડ નાખીશું અને નવો પાસવર્ડ આપણે સેટ કરી દેવી. આપણે કરીએ કન્ફર્મ પાસવર્ડ ચેન્જ અને હવે આપણે ફરીથી લોગિન કરીએ. તો અહીંયા આપણે જે યુઝર બનેલો છે સેમ રૂટ અકાઉન્ટ જેવો જ છે, બરાબર છે. બધા જ આપણા
કામ આપણે કરી શકીશું. પણ રૂટ અકાઉન્ટ અને આ અકાઉન્ટમાં બેમાં ફરક એટલો આવશે કે અહીંથી આપણે અકાઉન્ટને ક્લોઝ નહીં કરી શકીએ. બરાબર, આપણું એડમિન અકાઉન્ટ છે, અહીંયા આપણે ફૂલ પાવર છે, EC2 નો આપણે ફૂલ એક્સેસ કરી શકશું. અહીં આપણે સર્ચ કરીએ EC2, બિલિંગ પણ આપણે જોઈ શકશું. બરાબર, ફૂલ એક્સેસ છે આપણે અહીંયા આપણે રૂટ ઈમેલ આઈડી ચેન્જ નહીં કરી શકીએ, અને સપોર્ટ પ્લાન ચેન્જ કરવો હોય તો તમારે રૂટ અકાઉન્ટની જરૂર પડશે. ઓકે, તો આ વિડીયો આપણે રાખીશું. થેન્ક યુ.